જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું રતાળુનું શાક. તો તેના માટે મેં 250 ગ્રામ જેટલું રતાળું લીધું છે. તેને ધોઈ અને કોરું કરી નાખ્યું છે. તો તેની આપણે ઉપરથી જે છાલ છે તે આપણે ઉખાડી લઈશું. તો આવી રીતે તેની બધી બાજુથી છાલ છે તે આપણે ઉતારી લઈશું. છાલ ઉતારાઈ જાય એટલે તેને આપણે આવી રીતે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું બધા રતાળુને. પછી ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેના ઉપર આપણે એક તવી મૂકીશું અને તેની અંદર આપણે 2 થી 3 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે રતાળું છે તે અંદર ઉમેરી દઈશું અને બદામી રંગ થાય ત્યાં સુધી તેને આપણે સાતળી લઈશું. હવે પછી તેના ઉપર આપણે થાળી ઢાંકી દઈશું અને 2 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. ત્યાં સુધી આપણે તેની ગ્રેવી બનાવવા માટે મેં 1 ટામેટું લીધું છે, 1 ડુંગળી લીધી છે, 2 મરચાં લીધા છે, 5 થી 6 લસણની કળી લીધી છે અને 1 આદુનો ટુકડો લીધો છે. તેને આપણે મિક્સર જારમાં નાખી અને બધું આપણે ક્રશ કરી લઈશું. તો મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આપણે તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો આપણી ગ્રેવી બનીને તૈયાર છે. આ બાજુ આપણે રતાળું છે તે જોઈ લઈશું. તો હજી બદામી રંગના જેવા થયા નથી, તેને થોડી વાર હજી આપણે રહેવા દઈશું. ચમચાની મદદથી આપણે ઉલટ કરી નાખીશું અને ફરી આપણે થાળી ઢાંકી અને 2 મિનિટ સુધી આપણે થવા દઈશું. 2 મિનિટ પછી આપણે પાછા જોઈ લઈશું તો રતાળું છે તે બદામી રંગના થઈ ગયા છે. ચમચાની મદદથી આપણે સેજ જોઈ લઈશું કે તે ચડી ગયા છે કે નહીં. તો થોડા ચડી ગયા છે. હવે તેને આપણે ચમચાની મદદથી આપણે તેને બહાર કાઢી લઈશું. તો આવી રીતે બધા રતાળુને બહાર કાઢી લઈ અને તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું. અડધી ચમચી અંદર આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી અંદર હિંગ ઉમેરીશું. ચમચાની મદદથી તેને હલાવી લઈશું એટલે રાઈ છે તે બધી ફૂટી જાય. પછી તેની અંદર આપણે જે ગ્રેવી બનાવી છે તેની અંદર ઉમેરી દઈશું. તેની અંદર આપણે થોડું પાણી નાખી અને તેની અંદર આપણે ઉમેરી દઈશું અને બધું ચમચાની મદદથી આપણે તેને હલાવીને મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, 2 ચમચી લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું અને 1 ચમચી જેટલું આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. પછી હલાવીને બધું મિક્સ કરી દઈશું. પછી તેના ઉપર આપણે થાળી ઢાંકી અને 2 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. 2 મિનિટ પછી તેલનો રસો છે તે ઉપર આવી ગયો છે. હવે તેની અંદર આપણે રતાળું છે તે અંદર ઉમેરી દઈશું અને હલાવીને બધું આપણે મિક્સ કરી દઈશું. અને પાછી તેને ઉપર આપણે થાળી ઢાંકી અને 2 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. 2 મિનિટ પછી પાછું આપણે જોઈ લઈશું તેને
તો તેની અંદર આપણે 2 થી 3 ચમચા જેટલું અંદર પાણી ઉમેરીશું. પછી આપણે તેને પાછું 2 મિનિટ સુધી આપણે થાળી ઢાંકી અને ચડવા દઈશું. 2 મિનિટ પછી પાછું આપણે તેને જોઈ લઈશું અને ચમચાની મદદથી હલાવીને બધું આપણે મિક્સ કરી દઈશું. તો આપણું રતાળુનું શાક છે તે બનીને તૈયાર છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એક પ્લેટમાં આપણે તેને સર્વ કરી લઈશું. તો આપણું રતાળુનું શાક છે તે બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.